મહિના પહેલાં મોરબી એ ડિવિઝન વિસ્તારના સ્લમ વિસ્તારમાં એક દુષ્કર્મનો બનાવ બનેલ છે, જેમાં ભાડુઆત છે એ બહાર મજૂરી કામ કરવા માટે આવેલા હતા. એમાં મકાન માલિક સાથે રહેતા હોય, મકાનના ચડત થઈ ગઈ હોય, જેથી આ કામના ફરિયાદી છે એમને એના જમાઈ વિરુદ્ધમાં અને મકાન માલિક વિરુદ્ધ અન્ય એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ આપેલ છે, જેમાં એના જમાઈની સહમતિથી એમની પુત્રી અને દોહિત્રી સાથે દુષ્કર્મ કરેલું. પહેલાં એના જમાઈ છે એને સહમતિ આપી અને મકાનના જે ભાડુઆત મકાન માલિક છે એને સહમતિ, પછી એની જે નજર બગાડી અને જેની દોહિત્રી છે ફરિયાદીની એની સાથે પણ મકાન માલિકે દુષ્કર્મ ગુજારેલું. જે બાબતે ગુનો દાખલ કરી અને આરોપીના રિમાન્ડ મેળવી અને આગળની કાર્યવાહી એ ડિવિઝન ચલાવી રહી છે. આ કામમાં એક આરોપી ધરપકડ કરવાનો બાકી છે. કેટલા આરોપીઓ પકડ્યા છે? હાલ અત્યારે 3 પૈકી 2 આરોપી પકડેલા છે અને એક આરોપી નાસ્તો કરતો, એક આરોપી પકડવાનો બાકી. જે મોરબી વિસ્તારમાં અનેકવાર જે નાબાલિગ દીકરીઓના જે શોષણ થઈ રહ્યા છે અને નાબાલિગ દીકરીઓ જે ભોગ બની રહી છે, તેવા જ એક વિષય જે ટંકારા વિસ્તારમાં એક છોકરીને જ્યાં રાખવામાં આવી હતી ત્યાં પોલીસની મદદ કરીને છોકરીને છોડાવીને એ ડિવિઝન વિસ્તારમાં પરિવારને સાથે રાખીને અને પરિવારને રજૂઆત કરીને અને પરિવાર એ ડિવિઝન વિસ્તારમાં ફરિયાદ કરવા ગયેલ હોય, જે ફરિયાદમાં હકીકતમાં ગુનો પણ દાખલ થઈ ગયેલો છે અને સરકાર અને પ્રશાસનને પણ અમે રજૂઆત કરી છે કે આવા કોઈ પણ જે નાબાલિગ દીકરીઓને જે શોષણ થાય છે અને જે ભોગ બને છે એવા નરાધમને કડકમાં કડક સજા કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ હલાવીને અને કડકમાં કડક સજા થાય એવી સરકાર દ્વારા પણ જે પૂરેપૂરી પરિવારને હેલ્પ કરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે. વીએચપી અધ્યક્ષ મોરબી શહેર કમલેશભાઈ બોરીચા.